દોરીથી દોરી કાપો, કોઈની જેવા દોરી નહીં। આ ઉત્તરાયણ પર્વ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવો, પરંતુ આપનું અને મૂંગા પક્ષીઓનો ખાસ ખ્યાલ રાખો। આ વિડીયોના સહયોગી છે બહુચરાજી પતંગ ભંડાર। અહીં તમને તમામ પ્રકારની પતંગની વેરાયટી હોલસેલ અને સસ્તા દરે મળી જશે। સાથે જ તમામ કંપનીના ટ્રેલર 100% ખાતરીબંધ અને ઓરિજિનલ મળશે। અહીં તમારી દોરીને કાચથી રંગીને અભેદ કવચ પૂરું પાડે છે બળુભાઈ જાની। તેમની પાસે એક વખત દોરી રંગાવાનું ભૂલશો નહીં। શું નામ છે આપનું? કથન ઉંધાડ। કથનભાઈ, બરોબર। આ 500 ગ્રામનું રીલ સાંકળ 8 તાર, બરોબર, કેટલામાં લીધું? 700 રૂપિયા। 700 રૂપિયામાં લીધું, પણ કેવું છે? ડુપ્લિકેટ છે અને બદલવાની ના પાડે છે। તમે બદલાવો, જો ના પાડે તો તમે આવો પાછા, બરોબર, આપણે એનો લાઈવ વિડીયો કરીએ। જાઓ, આ લેતા જાઓ। પણ કેમ ખબર પડે દોરી ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ? આની ઉપર એક માણસ આપણે ઊભો રાખી દેવો છે અને ટેસ્ટ કરવી છે કે ખરેખર આની ડ્યુરેબિલિટી કેટલી છે। અત્યારે આપણે સુરત કાઇટ માર્કેટનો વ્લોગ શરૂ કરી દીધો છે। આપણી જોડે છે નિલેશભાઈ પરમાર। ત્યાં દબગરવાડમાં એક પતંગનો સ્ટોલ છે, તો આ સ્ટોલેથી આપણે પતંગની પ્રાઇસ જાણવાનો થોડો પ્રયત્ન કરીએ। નામ દેવાંશુ માતુરકર છે। આ વિસ્તાર ડબગરવાડ છે। આ સુરતનું મેઇન માર્કેટ છે, જ્યાં પતંગ હોલસેલ અને રિટેલ ભાવે સસ્તા ભાવે મળે છે। આપણી પાસે 10 રૂપિયાથી લઈ સ્ટાર્ટ કરી 700 રૂપિયા સુધીના 50 સુધીની વેરાયટીઓ મળે છે, જેમાં 2 ઇંચથી લઈને 52 ઇંચ સુધીના પતંગો આવી જાય છે। આ છે આપણી પાસે 10 રૂપિયાનો પંજો, જે 130 રૂપિયાની 100 લેખે આવશે। બીજી છે આ 15 રૂપિયા પંજો, જે આપણે 230 રૂપિયા 100। આ છે 40 રૂપિયા પંજો, જે આવશે 550 રૂપિયા 100। આજે 25 રૂપિયા પંજો, જે આવશે તમારે 350 રૂપિયા 100। આજે 40 રૂપિયા પંજો, જે આવશે 600 રૂપિયા 100। આ છે 70 રૂપિયા પંજો, જે આપણને આવશે 750 રૂપિયા 100। એમાં ઘણી બધી વેરાયટી છે, 10 થી 12 પ્રિન્ટ છે એમાં આપણી જોડે। પછી આપણી જોડે આઈડિયા 2 ઇંચની પતંગ છે, જેમાં કાગળ અને પ્લાસ્ટિક બે હોય છે। એમાં નાની પ્લાસ્ટિકની ફિરકી પણ હશે, જેમાં દોરી હશે, જે 30 રૂપિયા એક પેકેટ છે અને 200 રૂપિયાના 10 પેકેટ છે। હલો, નમસ્કાર। હું ઘનશ્યામભાઈ મોહનલાલ છત્રીવાલા। ડબગરવાડમાં મારી જેવી અમરા નામથી આવેલી દુકાન છે અને અમારો આ બાપદાદાનો ધંધો છે। આખું બજાર છત્રી પતંગનું છે અને તેમાં અમારી પેઢી વર્ષોથી, એટલે લગભગ અંગ્રેજો હતા ત્યારથી અમે પતંગ દોરીનો ધંધો અને વ્યવસાય કરીએ છીએ। અને તમે આ પતંગો જોઈ રહ્યા તો હું તમને વિગત એની કહું છું, કઈ પતંગ શું છે અને કઈ રીતે છે। આ મારા હાથમાં છે તે ખંભાતી પતંગ છે, એમાં પ્લેન, કાટદાર અને બધી રીતે આવે। આ 500 રૂપિયાનો ભાવ છે। આ જયપુરી રોકેટ છે, આમાં સાદી પણ આવે છે, રોકેટ પણ આવે છે અને ચીલ પણ આવે છે। આ 500 રૂપિયાનો ભાવ છે। આ રામપુરી પતંગ અમદાવાદમાં બનેલી છે, તે 560 રૂપિયાના ભાવની છે। આ અમદાવાદમાં બનેલી અને નડિયાદમાં બનેલી 500 રૂપિયાનો પ્રિન્ટવાળીનો ભાવ છે। આ જયપુરી પતંગ કહેવાય છે, પણ બનેલી છે અમદાવાદમાં। અને મોટામાં અને યુવા વર્ગમાં બહુ અતિપ્રિય એવી આ ચીલ પતંગ છે, રંગીન અને સફેદમાં આવે, તે 450 રૂપિયાનો ભાવ છે। જ્યારે એમાં સફેદમાં આવે તો 430 રૂપિયા ભાવ છે। હવે આ રામપુરી યુપીના કારીગરો બનાવેલી પતંગ સરસ, ઉડવામાં બી સારી અને દ્રષ્ટિએ સારામાં સારી પતંગ છે, 800 રૂપિયાનો ભાવ છે। આ એવી જ રીતે આ બીજી પતંગ છે, આ 660 રૂપિયાના ભાવની છે। આ બી જયપુરી પતંગ, રામપુરી પતંગ એમાં આવે છે।
આ સફેદ પતંગ તમને કહું તે પ્રમાણે જયપુરીના કારીગરો અમદાવાદમાં બનાવેલી સફેદ 430 રૂપિયાના ભાવની છે. હવે આ રામપુરી પતંગ કહેવાય છે. યુપીના કારીગરો બનાવેલી 850 રૂપિયામાં ઉડવામાં બેસ્ટ અને શ્રેષ્ઠ, અને એવી આ પતંગનો ભાવ 850 રૂપિયા છે. તે ઉપરાંત જે 365 દિવસ છોકરાઓ પસંદ કરે છે તે આ પ્લાસ્ટિકની પતંગો છે, જેને છોટા ભીમ તરીકે ફેમસ છે, ચુટકી તરીકે ફેમસ છે, કૃષ્ણ તરીકે ફેમસ છે, શિવા તરીકે ફેમસ છે. આ છોકરામાં અતિ ઉપયોગી પતંગ છે. એક પતંગ ચગાવે તો છોકરો એક અઠવાડિયું વાપરે છે. એવી આ પ્લાસ્ટિકની પતંગો બાળકોમાં અતિ પ્રિય છે. સસ્તી, સારી અને શ્રેષ્ઠ પતંગ. આમાં નાની મોટી બધી સાઇઝ આવે. 200 રૂપિયાથી માંડીને 850 રૂપિયા સુધીની કિંમત છે. આ મારા હાથમાં પતંગ છે તે 340 રૂપિયાની 100 પતંગ છે. આની ઉપર છે 450 રૂપિયા છે, 850 રૂપિયા છે, અને એનાથી નીચેમાં જાઓ તો 120 રૂપિયાના ભાવની બી છે. એટલે પતંગનું બજાર છોકરાઓમાં પ્લાસ્ટિકની પતંગથી ઉપયોગી છે, છોકરાઓ પસંદ કરે. જ્યારે મોટા વડીલો આ બધી તમને દેખાડી તે પતંગો છે. અત્યારે મિત્રો ડબગરવાડમાં જેનું નામ છે અને મોટું કામ છે એવું નામ એટલે કે ધર્મેશ એન્ડ કંપની. અત્યારે આપણે આવી ગયા છીએ. ગયા વખતે પણ અહીંથી જ આપણે વ્લોગ બનાવ્યો અને આ વખતે તમારી એટલી બધી મને કોમેન્ટ મળી છે, તો આપની સ્પેશિયલ કોમેન્ટને માન આપીને હું પહોંચી ગયો છું સુરત કાઇટ માર્કેટનો વ્લોગ બનાવવા માટે. તો આપણે અહીંથી જાણીએ કે દોરી રંગવાના ભાવ શું શું છે. બરાબર, તો 1000 વાર જો દોરી રંગાવવાની હોય તો 50 રૂપિયા છે, 250 ગ્રામ રંગાવવાની હોય તો 125 રૂપિયા છે, અને 500 ગ્રામ રંગાવવાની હોય તો 250 રૂપિયા છે. બરોબર, સાંકળાટનું વર્ષો જૂનું છે, 350 રૂપિયા 250 ગ્રામ નવતાર. પછી સાંકળાટનું આ થોડા વર્ષો પહેલાં લોન્ચ કર્યું છે સાંકળાટ યુવા નવતાર 250 ગ્રામ. પછી આ લોકડાઉન પહેલાં જ લોન્ચ કરેલું, જેણે ઘણો સારો ગ્રાહકોનો પ્રતિભાવ મળે છે, સાંકળાટનું તેજસ 480 રૂપિયા 250 ગ્રામ નવતાર. પછી આ છે 5000 વારમાં સાંકળાટ 24 કેરેટ 730 રૂપિયા. પછી આ આવશે AK56 વાળાનું AK56 ગોલ્ડ 12 તાર 860 રૂપિયા. એ તાર સાંકળાટમાં બી ઘણા આવે છે, 9 તાર, 12 તાર, 6 તાર, બધા અલગ અલગ આવે છે. હવે કમ્પ્લેટ ટ્રેલર, રંગવાનો ભાવ અને ફિરકીનો ભાવ આ છે 250 રૂપિયાની અને 900 વાર દોરી છે. બરોબર, અને ત્યાર પછી આ જે દોરી છે એ 250 ગ્રામ અને 530 રૂપિયા, અને આ છે 500 ગ્રામ ટ્રેલર અને ફિરકી દોરી રંગવાનો તમામ ખર્ચ ભેગો માત્ર 940 રૂપિયામાં, અને દોરી ઓરિજિનલ એની જવાબદારી અને ગેરંટી. પણ કેમ ખબર પડે દોરી ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ? તો કંપનીની પોતાની એપ્લિકેશન હોય સાંકળની, તે ડાઉનલોડ કરવાની, અને આની અંદર 3D હોલોગ્રામ હોય. આ જેટલા પણ કંપનીના ઓરિજિનલ રીલ હોય ને એમાં 3D હોલોગ્રામ હોય. આ 3D હોલોગ્રામ સ્કેન કરો ને એટલે ખ્યાલ આવે કે ટ્રેલર ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. ડુપ્લિકેટ ટ્રેલરમાં માત્ર પ્રિન્ટ હોય, 3D હોલોગ્રામ હોય નહીં, તો તરત ખ્યાલ પડે કે ટ્રેલર ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. શું નામ છે આપનું? કથન ઉંધાડ. કથનભાઈ, બરોબર. આ 500 ગ્રામનું રીલ સાંકળ 8 તાર, બરોબર, કેટલામાં લીધું? 700 રૂપિયા. 700 રૂપિયામાં લીધું, પણ કેવું છે? ડુપ્લિકેટ છે અને બદલવાની ના પાડે છે. સામાન્ય જે લોકો છે એને ઓરિજિનલ અને ડુપ્લિકેટમાં ફરક નથી ખબર પડતો. માત્ર 100 રૂપિયાના ફરકમાં 800 રૂપિયા છે અને આ 700 રૂપિયા છે. એટલે જ્યારે પણ તમે કાઇટ ફેસ્ટિવલમાં દોરી રંગાવા જાઓ છો તો ખાસ તમારો જે પણ વિશ્વાસપાત્ર સ્થળ હોય, બરોબર, ત્યાં 5 રૂપિયા મોંઘું પડશે ને તો કોઈ મુશ્કેલી નથી, પરંતુ એક વખત તમે ચેતરાયા તો તમારી આખી જે સિઝન છે, બરોબર, તમારો કાઇટ ફેસ્ટિવલ છે તે બગડશે. તમે બદલાવો, જો ના પાડે તો તમે આવો પાછા, બરોબર, આપણે એનો લાઈવ વિડીયો કરીએ. જાઓ, આ લેતા જાઓ. આ જે ફિરકી છે આની કિંમત કેટલી છે? આવશે 280 રૂપિયા 10,000 વાર દોરી આવી જાય. 280 રૂપિયા 10,000 વાર દોરી આવી જાય. હવે આની ઉપર એક માણસ આપણે
ઊભો રાખી દેવો છે અને ટેસ્ટ કરવી છે કે ખરેખર આની ડ્યુરેબિલિટી કેટલી છે, બરોબર, કેટલી તાકાત છે. હવે આપનો વજન કેટલો છે? 48 કિલો. અહીંયા આવી જાઓ. આની ઉપર ઊભા રહી જાઓ. અડતાલીસ કિલો વજન છે અને તમે જોઈ શકો છો કે આ રેલની ડ્યુરેબિલિટી કેટલી છે. રતનભાઈને ડુપ્લિકેટ આપેલું, પરંતુ એ ખ્યાલ આવી ગયો શેઠને કે આ ડુપ્લિકેટ છે, તો એમણે બદલીને ઓરિજિનલ આપ્યું છે, બરોબર. તો આ રિયલ એક્ઝામ્પલ છે મિત્રો કે આવું પણ માર્કેટમાં થાય છે. મારું નામ દર્શક પટેલ, હું વરાછા પૂણા ગામથી આવું છું અને શાયદ હું આજથી 5 વર્ષથી દોરી પાઉં છું અહીંયા. મને એક કોઈ પ્રકારનો ખરાબ ઇસ્યુ નથી લાગ્યો, એટલે હું રેગ્યુલર કસ્ટમર છું અહીંયાનો. આ મિત્રો આપણા ઉત્તરાયણ સ્પેશિયલ વ્લોગ એટલે કે માંજા અને કાઇટ માર્કેટનો છેલ્લો વ્લોગ હશે. આપ તમામ મિત્રોનો ઘણો પ્રેમ હતો અને ઈચ્છા પણ હતી કે હું આપની સિટીમાં આવું અને આપની સિટીના ફેમસ માંજા અને કાઇટ માર્કેટનો વ્લોગ બનાવું. ત્યારે પણ હતી, પરંતુ લાસ્ટ સુરત વ્લોગ શૂટ કર્યા પછી તબિયત થોડી ખરાબ થઈ, તો સુરતથી જ મારે રિટર્ન આવવું પડ્યું. સુરતથી મારું પ્લાનિંગ હતું બરોડા, અમદાવાદ અને રાજકોટનું, પરંતુ તબિયત ખરાબ થવાના કારણે તે મારે કેન્સલ કરવું પડ્યું. અને આ જે ઓલરેડી વ્લોગ શૂટ કરેલા હતા એ હું માંડ એડિટ કરીને આપને સુધી પહોંચાડી રહ્યો છું અને તે પણ ઘણા લેટ છે, તે હું જાણું છું. તેના માટે હું આપને સોરી કહેવા માગીશ. બાકી મિત્રો, આપ તમામ મિત્રોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ઉત્તરાયણ પર્વ ખૂબ હર્ષોલ્લાસથી મનાવો, પરંતુ આપના અને મૂંગા પશુ પક્ષીઓનો ખાસ ખ્યાલ રાખો. આપણી મજાની સજા બીજાને તો નાશ થવી જોઈએ અને નિરાશ ન થશો. આવતા વર્ષે જરૂરથી પ્રયત્ન કરશું આપના સિટીમાં આવીને વ્લોગ બનાવવાનો. આ વ્લોગ તમને ગમ્યો હોય તો આ વ્લોગને લાઇક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.